આ કિસ્સો છે સોનગઢ તાલુકાના ચાપલાધરા ગામનો, જ્યાં પાણી માટે લોકો તરસી રહ્યા છે અને સાથે જ પશુ પણ પાણી અછત અનુભવી રહ્યા છે, જ્યાં વાસ્મો દ્વારા પાણીની ટાંકીઓ તો છે પણ પાણી નથી આવતું। શું ગ્રાન્ટના પૈસા અધિકારીઓ અને સરપંચોના ખિસ્સામાં જાય છે? જ્યારે ગામના લોકો પાસે પૂછવામાં આવ્યું તો લોકો જણાવે છે કે વાસ્મોના બોરિંગ છે પરંતુ મોટર નથી કે નથી હેન્ડપંપ, તો પાણી કેવી રીતે મળે? અને ટાંકી તો છે પરંતુ તેમાં પાણી નથી કે કનેક્શન નથી, ને જ્યાં કનેક્શન નળના આપીએ છીએ પરંતુ તે વર્ષોથી બંધ છે અને નવા કનેક્શન નથી કર્યા। જ્યારે ચાપલાધરાના ગામના વાસીઓ બીજા ગામમાં જાણી પાણી લાવે છે અને પીવે છે, સાથે જ પશુને પીવડાવે છે અને શિક્ષણ મેળવતા જતા વિદ્યાર્થીઓ, કામ કરવા જતા લોકો ટાઈમ પર પહોંચી શકતા નથી। શું આ છે વિકાસની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકાર? શું આ છે ગુજરાતનો અનોખો વિકાસ એમ કહી શકાય કે પછી સરકારનો વિકાસ કરે છે પરંતુ વિકાસ માત્ર અધિકારીઓ અને સરપંચો સુધી સીમિત છે કે કેમ? શું વાસ્માનો અધિકારો પર એ કનેક્શન લેવામાં આવશે કે કેમ તે જાણવા જેવું છે। અને શું વાસ્મા દ્વારા ચાપલાધરા ગામના લોકોને પાણી માટે મદદરૂપ થશે કે કેમ? શું બોરિંગના કનેક્શન કરાવાશે વાસ્મો? અને શું લોકોની પાણીની સમસ્યા સરપંચો અને અધિકારીઓના આંખોથી દૂર છે? વિશેષ કે ગામના લોકો શું કહે છે, ચાલો જાણીએ ચાપલાધરા ગામના લોકોથી। પાઇપ દ્વારા ઉકાઈ ડેમનું પાણી મલંગદેવ, ઓટા, દક્ષિણ સોનગઢના દરેક ગામ સુધી લઈ જઈ રહી છે અને પાણીના વધામણા થઈ રહ્યા છે નદીમાં છોડીને, અને તમારે તો આ સમસ્યા છે, ત્યારે શું કહેશો? અમારે જે છે દક્ષિણ સોનગઢના છેવાડા સુધી ઉકાઈ ડેમનું જો પાણી છે એ જાય છે, પણ એ અમારા જ ગામમાંથી 2 પાઇપલાઇન ગઈ છે પણ અમને હજુ સુધી એ પાણી મળ્યું નથી। તો સરકારનું મતલબ આ જે છે પાણીનું એ કેટલું યોગ્ય? એટલે તમારા ગામથી જ પાણીની લાઈનો ગઈ છે પણ તમને પાણી નથી મળતું? અમને પાણી નથી મળતું। એટલે આ તો દીવા તળે અંધારું છે એવું કામ થયું ને? જી બેન, આભાર। ગામિત ઈશિતા, ગામ અને ફળિયું? નિશાળ ફળિયું અને ગામનું નામ ચાપલાધરા। ઈશિતાબેન, શું લાગે પાણીના કારણે કોને કઈ ટાઈપની તકલીફ પડે? અમને પાણીની તકલીફ માટે નાના છોકરાઓ છે તે ભણવા માટે સમયસર જઈ નહીં શકતા અને જે નોકરી કરવા જાય છે એ લોકો બી ટાઈમસર જઈ નહીં શકે। પાણી માટે બહુ તકલીફ, નાહવા માટે પાણી જોઈએ, આવે પાણી તે બી થોડું ઓછું પડે છે અમને। અને તમારા જેવો યુવા વર્ગ છે અત્યારે બધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા જાય, લાઇબ્રેરીમાં વાંચવા જાય, કોલેજ કરવા જાય, તો તમે ઘરેથી જ્યારે નીકળો ત્યારે આ પાણીના કારણે સમસ્યા થાય ખરી? થાય ને, તકલીફ થાય। તમે સમયસર પહોંચી શકો એના કારણે? સમયસર નહીં જઈ શકીએ અમે। તો તમને લાગે છે કે આના પાણીના કારણે ભવિષ્ય બગડી રહ્યું છે આદિવાસી સમાજનું? બગડી રહ્યું છે। તો એક શું માંગ છે તમારી અહીંયા? અમને પાણીની જરૂર છે, એટલા માટે નળ અને બોર કરાવી આપો। જી બેન, આભાર। મનીષાબેન ગામિત, ફળિયું ગામ? નિશાળ ફળિયું, ગામ ચાપલાધરા, તાલુકો સોનગઢ। મનીષાબેન, શું કહેશો પાણીની જે સમસ્યા વિશે લોકો કહી રહ્યા છે એના અંગે શું કહેશો? મારે એટલું જ કહેવું છે કે અમારી જે પાછળ છે 4 બોર છે તો એમાંથી એક જ બોર અત્યારે ચાલુ છે, બાકીના જે 3 બોર છે એ ખાલી એમ જ છે, વપરાતા નથી, વેસ્ટ જ છે। તો મતલબ એ એક જ બોરનું પાણી છે એ પણ ઓછું છે, એટલું બધું છે નહીં। તો જે બાકીના જે 3 બોર છે એ સરકારે જે એની ઉપર જે પૈસા વેસ્ટ કર્યા છે મતલબ એની માટે જવાબદાર કોણ? અને આ પાણીની સમસ્યા પાછલા કેટલા વર્ષોથી છે અહીંયા? 15 વર્ષથી આ સમસ્યા ચાલુ છે। બરાબર છે। તમને લાગે છે કે ખરેખર જે ગુજરાતના વિકાસની વાત કરવામાં આવે છે એવું તમારા ગામમાં દેખાતું નથી? ના, વિકાસ નથી થતો અત્યારે। બરાબર, એટલે ચોમાસામાં પાણી મળે છે, બાકી તો પાણી નથી મળતું। જી બેન, આભાર। અમે તો આ બાજુમાં સ્કૂલ છે તો સાહેબ આવે ત્યારે સાહેબ પાસેથી પણ પાણી માંગીએ કે ઢોરને પીવડાવવાનું પાણી નથી તો સાહેબ અમને પાણી આપ, એવી રીતના પછી સાહેબ પાસેથી બી માંગીને પીવડાવતા। તમારી માંગ શું છે અત્યારે? અમને પાણીની જરૂર છે, પાઇપલાઇન કરવાની, બોરની જરૂર છે, અમને પણ સારી રીતે પાણી મળી શકે એવી રીતના। દૂર એક ટાંકી દેખાય છે સામે અહીંયાથી ફોટામાં, ત્યાંથી પાણી આવે કે અહીંયા સુધી? ના, નથી આવતું? ના, નથી આવતું। જી બેન, આભાર। લીલાબેન નગીનભાઈ ગામિત, ફળિયું? નિશાળ ફળિયું, ચાપલાધરા, તાલુકો સોનગઢ। બેન, પાણીની સમસ્યાને લઈને શું કહેશો? પાણી મળતું નથી। અમારા ગામમાં 4 બોર આવ્યા, વાસમાવાળા 4 બોર મૂકી ગયા પણ પાણી પાઇપલાઇન કરી ગયા નથી। તો અમે જાતે પોતે ડેગડો લઈને બીજા ફળિયામાં ભરવા જઈએ, તેવી રીતના અમે પાણી ભરી લાવીએ ને અમે જે જાનવરો બાંધેલા છે ને એ લોકોને પણ પાણી ભરી લાવીને પીવડાવતા છે। તો આના માટે તમે કશે રજૂઆત કરી છે? રજૂઆત તો સરપંચને અમે કરતા છે પણ ઉનાળો છે એમ કહી દે, પછી સરપંચે પેલો બોર કરાવી આપ્યો અને ત્યાંથી પાઇપલાઇન કરીને પણ ત્યાં દૂર છે ટાંકી, ત્યાંથી પાણી લાવતા છે પણ થોડું ઓછું આવે એટલે બધે વેચાઈ જાય પાણી। બરાબર છે।
આના કારણે કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય? પાણી નહીં મળે તો સવારથી પાણી જ ભર્યા કરવાનું, પછી ધંધો કરવાનો બંધ. પાણી નહીં રહે તો પછી ઢોર તો શું કરે? માણસ તો એક ડેગડાથી ચાલી જાય, પણ આપણા તે નાના મોટા તેર બાંધેલા છે અમારા પોતે જાતે, તો એ લોકોને કેટલું પાણી જોઈએ તમે પણ વિચાર કરો કે કેટલું પાણી જોઈતું હશે ભેંસને. તો સરકાર જે કરોડો રૂપિયા પાણી પાછળ ખર્ચે છે, તમને શું લાગે છે સાર્થક જાય છે કે નથી જતા? એ કામ નથી લાગતા છે કે જતા. નથી કામ લાગતા? તમને એવું કંઈ કામ લાગતા ના. નથી? અને પાણીની સમસ્યા લાંબા સમયથી છે અહીં. હા. ક્યારે પાણી મળે છે અને ક્યારે પાણી નથી મળતું? સાદિક પઠાણ સાથે મનીષ નાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ સુરત.